નમસ્કાર મિત્રો, જોબશ્રી તે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે વિપ્રો કંપની દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે 2025ની ખૂબ મોટી જાહેરાત છે। મિત્રો, આ ભરતીમાં તમારે કોઈ પણ જાતની પરીક્ષા આપવાની નહીં રહે, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે, એટલે એપ્લાય જરૂર કરી દેજો। અને આ ભરતીમાં તમને પગાર મળવાપાત્ર રહેશે 28,000ની આસપાસ। અને આ ભરતી માટે જે ઉંમર છે તે 18 વર્ષ તમારા પૂર્ણ હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ નથી, એટલે તમારા 18 વર્ષ જોઈએ તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। આ ભરતીમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે, તો એપ્લાય જરૂર કરી દેજો। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ વિપ્રો કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું વિપ્રો કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું। તો મિત્રો, આપણે આવી ગયા છીએ વિપ્રો કંપની દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે વિપ્રો ન્યૂ વેકેન્સી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે વિપ્રો। વિપ્રો કંપની દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। તેમાં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે, જેના પોસ્ટને અહીં આપેલા છે, જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન, કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ, કસ્ટમર સપોર્ટ એસોસિએટ, ઇન્ટરનલ વોઇસ પ્રોસેસ એન્ડ અધર પોસ્ટ। આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે। મલ્ટિપલ પોસ્ટો પર ભરતી થવાની છે, એટલે એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે, જેમની પાસે જે તે 10 પાસ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય। સેલેરીની વાત કરીએ તો અહીં તમને 28,000ની આસપાસ તમને સેલેરી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય, ચાહે જનરલ, ઓબીસી, એસસી, એસટી, પીડબ્લ્યુડી, તો પણ કોઈ પણ જાતની ફી તમારે ભરવાની રહેતી નથી। બિલકુલ ફ્રીમાં, મફતમાં તમે એપ્લાય કરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, તમારી કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે, તમારું ડાયરેક્ટ સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએશન, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। વાત કરીએ તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો, તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી હશે, તેના પર ક્લિક કરશો એટલે તમે વિપ્રો કંપનીની જે ઓફિશિયલ વેબસાઇટ છે, કરિયરની વેબસાઇટ છે, ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરવાની રહેશે। વેકેન્સી સિલેક્ટ કર્યા બાદ તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ તમારા જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ હોય એ બધા અપલોડ કરી દેવાના રહેશે, અને ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરીને જોવાનું રહેશે। જ્યારે પણ કોલ લેટર આવે ત્યારે તમારે કોલ લેટર અથવા તો કોઈ પણ નોટિફિકેશન આવે ત્યારે તમારે જે તે પ્રોસેસ કરવાની રહેશે। ત્યારબાદ વાત કરી અગત્યની લિંકની, તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।